ભગવાન શું છે? હરિ શું છે? આજનું સૂત્ર ખૂબ જ મનગમતું છે. ભગવાન શું છે? હરિ શું છે? જવાબ છે અંધો માટે હાથી. અને પંચતંત્રની પહેલી વાર્તા તો તમે સાંભળી જ છે ને, કે 5 અંધજનો એક હાથી જોવા ગયા. તેઓએ કદી હાથી જોયો નહોતો, ફક્ત એના વિશે સાંભળ્યું હતું. હાથીની બાબતમાં ખૂબ સાંભળ્યું હતું. આવી સ્થિતિમાં જ્યારે ગામમાં હાથી આવ્યો ત્યારે તે ચક્ષુહીનો, તે સૂરદાસો પોતાની જાતને રોકી શક્યા અને પછી હાથી જોવા માટે ઉપડ્યા. આ જ રીતે તમે પરમાત્મા સંબંધમાં સાંભળ્યું છે, પણ પરમાત્મા તો ગામમાં આવેલો જ છે, પણ તમને દેખાતા નથી. પેલા અંધોએ ઓછામાં ઓછી એક કોશિશ તો કરી કે ગયા અને પરમાત્માને શોધવા માટે હાથથી ટટોળ્યા. તમે તો આટલું પણ નથી કરતા. પરમાત્મા તો સદા ગામમાં આવેલા જ છે. ગામ તેમનું જ છે, ત્યાં જ તેઓ વસે છે. આ વસ્તી તેમની છે, બીજે ક્યાંય જવાનો તેમની પાસે વિકલ્પ નથી. અહીં અને અત્યારે જ છે. પેલા અંધો તમારાથી સારા છે. પંચતંત્રના એ અંધો તમારાથી કમ આંધળા છે. તેમની બહારની આંખો ફૂટી ગઈ છે, એટલે કે બહારની આંખો નથી, પણ તમારી તો ભીતરની આંખો પણ બંધ છે. ગામમાં હાથી આવ્યો હતો. હાથીની બાબતમાં ખૂબ વાતો સાંભળી હતી. આજે આવ્યો હતો એ 5 અંધો જોવા ગયા. 5 મિત્રો હતા. અંધો જ અંધના મિત્રો હોય છે. અંધો આંખવાળાની સાથે દોસ્તી કરતા નથી. અંધો તો આંખવાળાથી બચતા ફરે છે. અંધો તો માણસો આંખવાળા પણ હોય છે એવું માનવા તૈયાર નથી. આંખવાળા હોય છે તેમ માનવું એટલે એનો અર્થ એવો થાય કે હું અંધ છું, તે સ્વીકારવું. આ વાતચીતને ચોટ પહોંચાડે છે. આનાથી અહંકારને ભારે પીડા થાય છે. હું અંધ છું તેવું માનવા કોણ તૈયાર છે? એટલા માટે તો અંધને પણ આપણે આંધળો કહેતા નથી, કહીએ છીએ સૂરદાસજી. કારણ કે અંધને પણ આંધળો કહો તો તે નારાજ થઈ જશે. શિષ્ટાચારના પુસ્તકો કહે છે કે અંધોને પણ આંધળા ન કહેશો. અંધ છે એવું ભલે માનો, પણ આંધળો ન કહેશો. કારણ કે આંધળો કહેશો તો અંધ વ્યક્તિ નારાજ થઈ જશે. તેથી જુઓ છો ને, અંધ માટે પણ આપણે સરસ શબ્દ શોધી કાઢ્યો છે, સૂરદાસ. અંધો આંખવાળાઓ પાસે ઉઠવા બેસવા રાજી નથી હોતા. જો કોઈ અંધ બેસવા રાજી થઈ જાય તો તે પછી અંધ રહેતો નથી. ખુલ્લી આંખો સાથે ભળી જવું એ આંખના ઉઘડવાનું પહેલું પગથિયું છે. અંધો એકબીજાના ભાઈબંધો હતા. અંધો જ અંધોના દોસ્ત હોય છે. અંધો જ અંધોને આગળ ધકેલી રહ્યા છે. અંધો જ અંધોના નેતા, ગુરુ, પંડિત કે પુરોહિત હોય છે. નાનકે કહ્યું કે અંધા અંધા ઠેલિયા. બસ અંધો જ અંધોને ધકેલી રહ્યા છે. અંધો બીજા અંધોથી પૂરેપૂરા રાજી છે, કારણ કે બધા સરખા છે. તેમાં અહંકારને મોટ નથી લાગતી. જીસસને સૂળી પર લટકાવી દે છે. સોક્રેટિસને ઝેર પાઈ દે છે. મંસૂરના હાથ પગ કાપી નાખે છે. અંધો આંખવાળાને સાખી શકતા નથી. મહાવીરના કાનમાં ખીલા ઠોકી દીધા. બુદ્ધની હત્યા કરવાના ઘણા પ્રયત્નો થયા. અંધો આંખવાળાઓને બરદાસ્ત કરી શકતા નથી. આ દુનિયામાં આંખવાળાઓ પણ હોય છે.
એવી જાણકારીથી અંધોને ખૂબ પીડા થાય છે. કેટલાક લોકો આંખવાળા પણ હોય છે તેમ માનવામાં ભારે પીડા થાય છે. આ વાત માનવામાં એટલા માટે પીડા થાય છે કે કેમ કે જો કોઈ આંખવાળા હોય તો હું અંધ છું તેવું સાબિત થાય છે. જો કોઈ પણ માણસ આંખવાળો ન હોય તો પછી અંધ હોવાનો સવાલ જ નથી ઉઠતો. પાંચેય અંધો દોસ્ત હતા. અંધોની તો હંમેશા ભીડ હોય છે. અંધો એકલા નથી હોતા. અંધો હંમેશા ભીડમાં હોય છે. અંધો એકલા સાથી કાઢી શકતા નથી, કારણ કે એકલવાયાપણામાં તેમને બીક લાગે છે. આંખોવાળો એકલો ઊભો રહી શકે. આંખોવાળાને સહારાની જરૂર પણ નથી. આંખવાળાને કોઈ ભીડનો હિસ્સો બનવાનું કોઈ કારણ પણ નથી. આંખવાળો ન હિન્દુ, ન મુસલમાન, ન ઈસાઈ છે. આંખવાળો તો ફક્ત આંખવાળો છે. આંખનો તો ક્યાંય કોઈ ધર્મ હોય છે કે ક્યાંક કોઈ વિશેષણ હોય છે? પૃથ્વી ઉપર બે જ જાતિઓ છે, એક અંધોની અને બીજી આંખોવાળાની. ત્રીજી કોઈ જાતિ નથી. બાકીની જે જાતિઓ છે તે તથ્યહીન છે. અંધોનું લક્ષણ એ છે કે તે હંમેશા ભીડમાં જીવે છે. હાથીને જોવા પણ પાંચે અંધો અલગ અલગ ન ગયા. પાંચે અંધોએ એકબીજાનો હાથ પકડી લીધો, એકબીજાની લાકડી પકડી લીધી હશે. અંધા અંધા ઠેલ્યા, ચાલ્યા ચાલ્યા હાથી જોવા. ગામના લોકો હસ્યા પણ હશે કે હાથીને તે વળી કેવી રીતે જોશે? જોવા માટે તો આંખો જોઈએ. હાથી સામે ઊભો છે તે થોડું પૂરતું છે? લોકો મને આવીને પૂછે છે કે ઈશ્વર ક્યાં છે? કોઈ આવીને એમ પૂછતું નથી કે હું અંધ છું, મને દ્રષ્ટિ કેવી રીતે મળે? પૂછે છે ઈશ્વર ક્યાં છે? જાણે છે કે ઈશ્વર હોય તો તમે એને જોઈ જ લેશો. જાણે કે ઈશ્વર હોય તો તમે એને જોઈ જ લેશો. લોકો બુનિયાદી પ્રશ્ન નથી પૂછતા, અને જે બુનિયાદી પ્રશ્ન પૂછે છે તેને ઈશ્વરને ક્યાંય જોવા જવો પડતો નથી, એને ઈશ્વરને ક્યાંય ગોતવો પડતો નથી. તે જ્યાં છે ત્યાં જ આંખો ખોલતા જ ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય છે. કારણ કે ઈશ્વરે તમને ચારે તરફ ઘેરેલા છે. જેવી રીતે સાગરે માછલીને ચારે બાજુ ઘેરી લે છે તે જ રીતે ઈશ્વરે તમને ઘેરેલા છે. ઈશ્વરના સાગરની તો તમે માછલી છો. કબીરે કહ્યું છે કે તમે સાંભળ્યું છે ને કે માછલી સાગરમાં તરસી છે. એ સાંભળીને મને હસવું આવે છે. કબીર કહે છે કે તમને દુઃખી જોઈને મને બહુ હસવું આવે છે. દયા નથી આવતી, પણ હસવું આવે છે. માછલી સાગરમાં તરસી છે. તમે આનંદના મહાસાગરમાં છો અને દુઃખી છો. તમે રોશનીના સાગરમાં છો અને અંધારામાં જીવી રહ્યા છો. ચારેકોર પરમાત્મા વસી રહ્યો છે અને તમે ખાલીના ખાલી છો. તમે તમારો ઘડો ઊંધો વાળીને રાખી દીધો છે. અંધો હાથીને જોવા માટે ગયા. તેમણે એ સવાલ ન ઉઠાવ્યો કે અમારી પાસે આંખો છે કે નહીં, કે જે બુનિયાદી સવાલ હતો. હાથીનું શું કરશો? જો આંખો જ ન હોય તો હાથીનું શું કરશો? પણ બધા અંધોની આ જ હાલત છે. પંચતંત્રની આ વાર્તા માત્ર બાળકો માટે જ નથી, એનો ખ્યાલ રાખજો. બાળકોને ભણવા માટે છે, પણ વૃદ્ધોને સમજવા માટે છે. પંચતંત્રની આ વાર્તા શાળાઓમાં પહેલા અને બીજા અને ત્રીજા વર્ગમાં ભણાવવામાં આવે છે. ખરેખર તો આ વાર્તા તો જ્યારે કોઈ વિશ્વવિદ્યાલયમાં પાસ થઈને દીક્ષાંતનો તબક્કો આવે ત્યારે ભણાવવી જોઈએ.
કારણ કે આ એટલી અદ્ભુત વાર્તા છે, જેને સમજાય તેને જ સમજાય. કારણ કે આ કથાનકમાં ભારે ભેદ સમાયેલો છે. આમાં તો બધા ધર્મનો સાર છુપાયેલો છે. પાંચે અંધો હાથીને જોવા ઉપડ્યા, ખૂબ ખુશ અને અતિ ઉત્સાહમાં હતા. જિંદગીભરની આશા અને અપેક્ષા સંતોષવાની અણી હતી. જોકે એક વાત તો વિસરી જ ગયા હતા કે અમે અંધો છીએ. આ અંધોની વાત છે. અંધો છીએ તો જોઈશું કેવી રીતે? પહોંચી પણ ગયા અને હાથીને ટટોળ્યો પણ. ટટોળવામાં અને જોવામાં ઘણો ફરક છે. કેટલીક ચીજો એવી છે કે જે ટટોળી શકાય, કેટલીક ચીજો એવી છે કે જેને ટટોળી શકાય નહીં, માત્ર જોઈ જ શકાય. દાખલા તરીકે જો તમારે પ્રકાશને જોવો હોય તો તેને ટટોળી શકાશે નહીં. શું ટટોળવાથી પ્રકાશ હાથ લાગશે? ટટોળવાથી કદાચ પથ્થર હાથ લાગી જાય, પણ પ્રકાશ નહીં. પ્રકાશ સૂક્ષ્મ છે, સૂક્ષ્માતીત સૂક્ષ્મ છે. જ્યારે હાથી તો ભારે સ્થૂળ હતો, તેથી હાથ લાગી ગયો, પણ પરમાત્મા તો પ્રકાશ છે, હાથ નહીં લાગે. પરમાત્માને કંઈક ટટોળશો તો કંઈક ને કંઈક બીજું તમને હાથ લાગી જશે. પરમાત્મા હાથ નહીં લાગે, પણ અન્ય કંઈક પણ તમારા હાથ લાગી જશે. પરમાત્મા આપણી મુઠ્ઠીમાં આવી શકે નહીં. પરમાત્મા કોઈ પદાર્થ નથી કે જેને પકડી શકાય. અહીં પરમાત્મા તો દૂરની વાત, પણ હાથીની બાબતમાં પણ ગફલત કરી નાખી. કોઈ કે સૂંઢ પકડી, કોઈ કે પૂંછડી પકડી, કોઈ કે કાન પકડ્યા, તો કોઈ કે પગ પકડ્યા. અંધજનો આંખે આખું તો જોઈ શકે નહીં. ટટોળવામાં તો અંશ હાથ લાગે. આ તથ્ય સમજી લો. એક વૈજ્ઞાનિક સૂત્ર છે. ટટોળવામાં અંશ હાથ આવે છે, જ્યારે જોવામાં પૂર્ણ હાથ આવે છે. જો તમે પરમાત્માને ટટોળશો તો અંશ હાથમાં આવશે. જેમ કે વૈજ્ઞાનિકો કહે છે, ફક્ત પદાર્થ છે, બીજું કાંઈ નથી. આ રીતે વૈજ્ઞાનિકના હાથમાં અંશ આવી ગયો. પદાર્થ પરમાત્માનો અંશ છે, પણ પદાર્થ પરમાત્મા નથી. દાખલા તરીકે મારો પગ તમારા હાથમાં આવી જાય તો મારો પગ તો મારો પગ છે, પણ મારો પગ હું નથી. હું પગથી વિશેષ છું, વધારે છું. પરમાત્મા તો પદાર્થમાં છે, પણ પરમાત્મા વિશાળ છે, માત્ર પદાર્થ નથી. પરમાત્મા અને પદાર્થનું તાદાત્મ્ય થઈ શકે નહીં. વૈજ્ઞાનિક અંશ છે, તેની પાસે ધ્યાનની આંખો નથી, તેની પાસે અંતરચક્ષુ નથી. તે ટટોળી રહ્યો છે. આ ટટોળવાને તે પ્રયોગ કહે છે. પ્રયોગથી તો ટટોળવાનું જ શક્ય બને, જ્યારે યોગથી તો આંખો ખુલે. પ્રયોગ બહારની તરફ જાય છે, યોગ ભીતર તરફ જાય છે. પ્રયોગ બહિર્યાત્રા છે, યોગ અંતરયાત્રા છે, એટલે અંદરની યાત્રા છે. પ્રયોગ પદાર્થને તો જોડશે, પણ સ્વયંથી તોડશે. યોગ સ્વયં સાથે જોડી દેશે, અને જેણે સ્વયંને જાણી લીધું, પોતે પોતાને જાણી લીધો, એને બધું જાણી લીધું. સ્વયંને જાણી લેવામાં આંખો ખુલે છે, અને જ્યારે આંખો ખુલે છે ત્યારે તે પૂર્ણ પ્રગટ થાય છે. કાશ આ અંધોમાંની કોઈને પણ દ્રષ્ટિ મળી ગઈ હોત તો પૂર્ણ પ્રગટ થઈ જાત કે નહીં. જે અંધે પૂંછડી પકડી હતી તેને દૃષ્ટિ મળી ગઈ હોત તો એ જ ક્ષણે એને પૂરો હાથી પ્રગટ થઈ ગયો હોત. એક અંધે કાન પકડ્યો હતો અને કહી રહ્યો હતો કે હાથી સુપડા જેવો હોય, જેમાં સ્ત્રીઓ અનાજ સાફ કરે છે તેવા સુપડા જેવો લાગ્યો, કારણ કે હાથીનો કાન તેને સુપડા જેવો લાગ્યો. જેને હાથીનો પગ પકડ્યા હતા તેણે કહ્યું, મંદિરમાં જેવા થાંભલા હોય છે ને
તેના જેવો હાથી હોય છે. કાશ પગ પકડીને બેઠેલા અંધને દ્રષ્ટિ મળી ગઈ હોત તો ભલે તેને પગ પકડ્યા હોત તો પણ તે જ ક્ષણે તેને પૂરો હાથી દેખાઈ જાત. તે જ આંખની કલા છે. દેખતી આંખની સામે પૂર્ણ પ્રગટ થઈ જાય દેખતી આંખની સામે પૂર્ણ પ્રગટ થઈ જાય છે. હાથને સીમા છે પણ આંખોને સીમા નથી. કાનને સીમા છે પણ આંખને સીમા નથી. આંખ અસીમને પણ આત્મસાત કરી લે છે. એટલે કે આપણે જ્ઞાનીઓને આંખવાળા કે દ્રષ્ટા કહીએ છીએ. જાણવાની કલાને દર્શન કહીએ છીએ. જાણવાની વિધિને અંતરદ્રષ્ટિ કહીએ છીએ. આ બધા શબ્દો આંખ ઉપરથી લીધેલા છે. વળી એવું નથી કે ભારતમાં જ આવું છે. દુનિયામાં જાણવાવાળા માટે એટલા પણ શબ્દો બન્યા છે કે તમે બધા આંખ ઉપરથી જ બનેલા છે. દાખલા તરીકે અંગ્રેજીમાં જાણવાવાળાને કહેવામાં આવે છે જી દ્રષ્ટા, જેને દ્રષ્ટા કહીએ છીએ. શ્રોતા નથી કહેતા. કાન ઉપરથી શબ્દ બનાવ્યો નહીં. શ્રોતા ન કહેવાય. કાનની સીમા છે. આંખમાં બધી દ્રષ્ટિઓ સમાવિષ્ટ છે અને આ કાનને સીમા છે. એટલા માટે કહેવામાં આવે છે કે આંખથી જોયેલી વાત માનજો, કાનથી સાંભળેલી નહીં. સાંભળેલી તો સાંભળેલી જ છે. જ્યારે જોયેલી તો જોયેલી છે. કબીરે કહ્યું છે દેખા દેખી બાત. તાત્વિક વાત છે. તાત્વિક વાત છે કે જે નજરે જોયેલી વાત હોય તે જ યોગ્ય અને તથ્યની વાત છે. लिखा पढ़ी की है नहीं, देखा देखी बात. જે લખવા વાંચવામાં જ ખોવાઈ ગયા તે ખોવાઈ ગયા. તેના હાથમાં તો અંશ આવશે. જ્યારે હાથમાં અંશ આવે કે તરત જ જોખમ પેદા થઈ જાય છે. કારણ કે અંશ હાથ લાગે એટલે અહંકાર પૂર્ણનો દાવો કરવા માંડે છે. પેલા પાંચેય અંધોમાં વિવાદ થઈ ગયો. આમ તો પાંચેય સાચું કહેતા હતા, છતાં પણ પાંચેય ખોટા હતા. આ વાત ઘણી મનોહર છે. આ કહાણી તો સમગ્ર દર્શનશાસ્ત્રનો અને ધર્મશાસ્ત્રમાં ઘણી મનોહર છે. આ કહાણી તો સમગ્ર દર્શનશાસ્ત્રો અને ધર્મશાસ્ત્રનો નિચોડ છે. પાંચેય સાચું કહેતા હતા, છતાં સાચા નહોતા. સમજાય છે ને વાત? જે કહી રહ્યો હતો કે હાથી મંદિરના થાંભલા જેવો છે તે ખોટું નહોતું. તે ખોટો નહોતો કહેતો. તેનો અનુભવ આંશિક હતો, પણ અહંકાર આંશિક અનુભવને પૂર્ણ બનાવી દે છે. થોડીક જાણકારી એના હાથમાં આવી જાય તો બાકીનું અનુમાન કરી લે છે અને અનુમાન ભ્રામક હોય છે. ઈશ્વરની વાત કરે છે કે ઈશ્વર આવો હોય. એના મનમાં થોડું ઘણું હાથમાં આવી જાય તો તે બધાને સમજાવવા લાગે છે. અનુમાન ભ્રામક હોય છે. તેઓ વચ્ચે વિવાદ છેડાઈ ગયો. અહંકાર સદા વિવાદી હોય છે. તે પાંચેય લડવા માંડ્યા અહંકારમાં. લડાઈ એ વાતની નથી હોતી કે સત્ય શું છે. લડાઈ એ વાતની હોય છે કે કોની વાત સાચી છે. તે અંધોને તો આપણે ક્ષમા કરવા પડે, કારણ કે આખરે તો અંધ હતા. જેટલો અનુભવ કર્યો હોય વિચારા એટલું જ કહી શકે. બધાની પોતપોતાની દ્રષ્ટિ હતી. જેટલી દ્રષ્ટિ હતી એટલું માપનું તેનું સત્ય હતું. જો કાંઈ પણ ભૂલ હતી તો તે એટલી જ હતી કે એ આંશિક સત્યનો એ લોકો પૂર્ણ સત્ય હોવાનો દાવો કરી રહ્યા હતા. મહાવીરને કોઈએ પૂછ્યું કે ઈશ્વર છે, તો તે જે ઉત્તર દેતા તે બહુ ચોંકાવે તેવો હતો. મહાવીરને તમે પૂછો કે ઈશ્વર છે, તો તેના જવાબથી તમે પણ ચોંકી ઉઠશો. મહાવીર જવાબ આપતા હા છે. બીજો જવાબ આપતા ના નથી. છે. ત્રીજો છે પણ અને નથી પણ. આગળ છે પણ નથી પણ અને અવ્યક્ત છે. તે એકદમ આવા 7 વક્તવ્યો આપતા. તમે તો ગભરાઈ જ ગયા હોત, કારણ કે
તમે તો વિચાર કર્યો કે કાં તો ઈશ્વર છે અથવા તો નથી. બસ વાત પૂરી થઈ ગઈ. બેમાંથી એક ઉત્તર હોઈ શકે. પણ મહાવીર કહે છે પહેલી વાત શાત હૈ, दूसरी बात शात નથી, ત્રીજી વાત શાત છે પણ નથી અને નથી પણ શાત. ત્રીજી વાત શાતું છે પણ અને નથી પણ. ચોથી વાત શાત છે, શાતું નથી અને અવ્યક્ત છે, વાણીમાં કહી શકાય તેમ નથી. આ રીતે 7 ઉત્તર દેતા હતા. શા માટે? મહાવીર આંખોવાળા છે. તેણે સત્ય જોયું છે. સત્યના બધા પાસાઓ જોયા છે. કાનનો, સૂંઢનો, પગનો, પૂંછડીનો પણ સ્પર્શ કરેલો છે અને આખે આખા હાથીને પૂરેપૂરો જોયેલો છે. જો આંખોવાળા માણસ સમો આ પાંચેય અંધોએ નિવેદન કર્યું હોત તો આંખવાળો માણસ કહે તમે પણ સાચા છો, તમે પણ સાચા છો અને તમે પણ સાચા છો અને તમે પણ સાચા નથી, તમે પણ સાચા નથી અને તમે પણ સાચા નથી, તમે બધા સાચા છો. પણ સાથે સાથે તમારામાંથી કોઈ પણ સાચું નથી. તમે સાચા છો પણ છતાં હાથી સંબંધમાં તમો વક્તવ્ય આપી ન શક્યા, અવક્તવ્ય રહ્યા. તમે આંશિક ને પૂર્ણ સમજી લીધું. બસ ત્યાં જ તમારી ભૂલ થઈ ગઈ. ઈશ્વર પ્રાપ્તિ માટેની વાત છે કે ઈશ્વર કેવો હોય, ઈશ્વર ને અનુભવી શકાય. ઈશ્વર કોઈ દેખાતો નથી. આ વાત કરેલી છે. સમજાય તેને ધન્યવાદ. આ 5 અંધો વચ્ચે જેવો વિવાદ છેડાઈ ગયો તેવો જ વિવાદ કહેતા દાર્શનિકો વચ્ચે સૈકાઓથી છેડાયેલો છે. કોઈ પરિણામ આવતું નથી. પરિણામ આવી શકે પણ નહીં. 5 અંધો જ્યારે વિવાદ કરતા હોય ત્યારે તમને એવું લાગે કે ક્યારે પણ એવી નિર્ણાયક ઘડી આવે જ્યારે નિર્ણય થઈ જાય. 5 અંધો ક્યારેય એવી સ્થિતિમાં આવી જાય કે જ્યારે તેમને સમજાઈ જાય કે હાથી કેવો છે. અનંત કાળ સુધી ચર્ચા ચાલ્યા કરે તો પણ તે થશે નહીં. હા, એકાદ અંધ દુષ્ટ થઈ જાય તો નક્કી કરવાનો એક ઉપાય છે. તેની પાસે તલવાર આવી જાય અને બાકીના 4 અંધોને ડરાવી દે, ગરદન કાપી નાખીશ, કાં તો મારું માનો અથવા તો ગરદન કપાવવા તૈયાર રહો. તો કદાચ 4 આંધળાઓ કહે કે ઠીક છે ભાઈ, તું જે કહે તે સાચું છે, અમને પણ તારા સત્ય સાથે જોડી દે. પરમાત્માની બાબતમાં લોકો તાર્કિક સમજણ આપતા હોય છે. આ કેવી સમજણ હોય છે? અંધજનો પ્રકાશના સંબંધમાં અર્થઘટન કરે તેવું કરે છે. પરમાત્મા વિશે વાત કરતા હોય તેની વાત કરે છે કે અંધજનો પ્રકાશને શું જાણે અને તેના વિશે બોલતા હોય એવી વાત છે. અર્થઘટન કરે તેવું કરે છે. રામકૃષ્ણ કહેતા હતા એક અંધ વ્યક્તિને તેના મિત્રએ ભોજનનું નિમંત્રણ આપ્યું. સાંભળજો, વાત બહુ જાણવા જેવી છે, બહુ જ સમજવા જેવી વાત છે. મિષ્ટાનમાં ખીર બનાવી, ભોજનનું નિમંત્રણ આપ્યું, મિષ્ટાનમાં ખીર બનાવી. ખીર તો એવી સ્વાદિષ્ટ હતી કે તેવી તેણે પહેલા કદી ખાધી નહોતી. અંધ વિચારશીલ હતો. આમે તે અંધજનો બેઠા બેઠા પણ કરે પણ શું, કાંઈ દેખાતું તો નથી તો ઉકેલ શોધે છે. જોવાની જે ખામી રહી તે ઉકેલવામાં પૂરી કરે છે. અંધે પૂછ્યું કે ભાઈ, આ ચીજ તો બહુ સ્વાદિષ્ટ છે, આ શું છે? કોઈ મને કહો, સમજાવો, મને કાંઈ દેખાતું તો છે નહીં. ગામનો એક પંડિત બાજુમાં બેઠો હતો. તેણે પોતાનું પાંડિત્ય પ્રગટ કર્યું અને કહ્યું કે ખીર છે. અંધ વ્યક્તિએ કહ્યું કે ખીર કહેવાયથી શું પતવાનું, ખીર કેવી હોય એમ આ અંધજન કહેવા લાગ્યો. આ શબ્દથી મારી સમજણમાં કઈ આવતું નથી, કે ખીર શબ્દથી મારી સમજણમાં કઈ આવતું નથી. કાંઈક એવું વર્ણન કરો કે જે મારી પકડમાં આવે, કે મને સમજાય કે ખીર શું છે. તો પંડિત ખીરની બાબતમાં કહેવા લાગ્યા. પંડિતે કહ્યું કે સફેદ છે. તો બિલકુલ સફેદ છે. અંધ વ્યક્તિએ કહ્યું કે તમે તો વધારે ગોટાળો ઉભો કર્યો. પહેલા તો પ્રશ્ન કર્યો ખીર એટલે શું, હવે પ્રશ્નમાં તમે ઉમેરો થયો સફેદ એટલે શું. પંડિત એમ કઈ હાર માનવા વાળામાં નહોતા. પંડિત તો હારતા જ નથી.
પંડિતે વધારે ફોડ પાડતા કહ્યું કે બરાબર બગલા જેવી સફેદ. બગલો તો જોયો છે ને? આ કહાણી આમ તો પુરાણીની છે. આજની હોત તો કહે કે નેતાજીના વસ્ત્રો તો જોયા છે ને, શુદ્ધ ખાદી, તેના જેવી સફેદ. પણ કહાણી પુરાણી છે, જૂની છે. એટલે હવે જો કહાણી ફરીથી લખવામાં આવે આ વાર્તા, તો એટલો ફરક કરવો પડે કે હવે બગલાનું દ્રષ્ટાંત બચ્યું નથી. બગલાનું દ્રષ્ટાંત ક્યાં બચ્યું? કહેત કે શુદ્ધ ખાદીના વસ્ત્રો જોયા છે, વળી બગલામાં અને નેતાઓમાં સરખાપણું બહુ છે. સરખાપણું છે, બંને એક જેવા જ છે. બગલો ઉપર ઉપર સફેદ છે, પણ અંદરથી બહુ કાળો છે. ઉપર છલ્લો તો કેવો ધ્યાન મગ્ન ઉભો રહી જાય છે, પણ મનમાં તો માછલીઓની આકાંક્ષા છે અને માછલીઓની રાહ જોતો હોય છે. બગલા જેવો યોગી ગોતવો મુશ્કેલ છે. એક ટાંગ ઉપર બરાબર ઊભો રહી જાય. એક ટાંગ ઉપર બરાબર ઊભો રહી જાય છે. હાલતો નથી, ચાલતો નથી. હલનચલન કરે તો માછલીમાંથી રહી જ જાય. હલનચલન કરે તો પાણીમાં વમળો ઉઠે અને તેથી માછલી સતર્ક થઈ જાય. એવો ઊભો રહે કે પાણીમાં તરંગો ન ઉઠે. માછલીને તો એવું લાગે કે ત્યાં કોઈ છે જ નહીં. તો તેણે કહ્યું, કોઈ દિવસ બગલો જોયો છે? અંધે કહ્યું કે હવે હું તમને કેટલી વાર કહું કે હું અંધ છું. તમે કોયડો ઉકેલી નથી રહ્યા, પણ વધારે ગૂંચવી રહ્યા છો. વળી બગલો એટલે શું? તો પંડિતને જરાક ભાન થયું કે હું આ શું કરી રહ્યો છું. ખીર તો સામે જ છે, પણ તેને દેખાતી નથી. ચાખી શકે છે, પણ દેખાતી નથી. મેં સફેદીની વાત કરી, પણ સફેદી બતાવી ન શક્યો, તેથી બગલાનો દાખલો આપ્યો. હવે તો કાંઈક એવું કરવું પડશે કે જેનાથી અંધ વ્યક્તિને પ્રત્યક્ષ પુરાવો મળે. તેથી તે પંડિતે પોતાનો હાથ અંધ વ્યક્તિ સામે ધર્યો અને કહ્યું કે મારા હાથ ઉપર હાથ ફેરવો. બગલાની ડોક જે રીતે વાંકી હોય છે તે રીતે તેણે હાથને વાંકો વાળ્યો અને તેના વળેલા હાથ ઉપર ઓલા અંધજને હાથ ફેરવ્યો અને પૂછ્યું કે આમાં શું સમજવું? તો તેણે જવાબ આપ્યો કે બગલાની ડોક આવી હોય છે, આમ વાંકી હોય છે. અંધ વ્યક્તિએ કહ્યું, હવે સમસ્યા હલ થઈ ગઈ. હવે મને સમજાઈ ગયું કે ખીર વાંકા વળેલા હાથ જેવી હોય છે. બુદ્ધ એટલા માટે કહે છે કે હું કોઈ દાર્શનિક નથી, હું વૈદ્ય છું. હું ચિકિત્સક છું. અંધને ઉપદેશની નહીં, પણ ઉપચારની જરૂર છે. હું તમને પ્રકાશ શું છે તે સમજાવીશ નહીં, હું તમારી આંખો સાજી કરવાનું ઔષધ આપીશ. પ્રકાશ કોઈ સમજાવી શકે નહીં, પ્રકાશનું કોઈ વર્ણન કરી શકે નહીં. એમ ઈશ્વર પણ કઈ વર્ણનમાં આવે એવો છે નહીં. એ પોતે અનુભવ કરો તો જ તમને સમજાય. એટલે બુદ્ધ ભગવાન કહે છે કે હું આંખો સાજી કરવાનું ઔષધ આપીશ. લોકોને જે પ્રમાણે સમજાય તેને અનુકૂળ તેઓ પ્રતિક્રિયા કરે. પરમાત્મા તો એક જ છે, છતાં પરમાત્માની કેટલી પ્રતિમાઓ બની. પરમાત્મા તો એક જ છે, છતાં તેના કેટલા શાસ્ત્રો, કેટલા વર્ણન થયા. જેને જેવું સમજાય તેવું તેણે કર્યું. તેમને એ જાણીને આશ્ચર્ય થશે કે આંખોવાળાએ પરમાત્માની બાબતમાં કોઈ વક્તવ્યો આપ્યા નથી. તો પછી આંખોવાળાએ શું કહ્યું? તમારી આંખો કેવી રીતે ખુલે તે બાબતમાં આંખોવાળાએ વક્તવ્ય આપ્યા તથા આંખો ખોલવાની વિધિ આપી, રસ્તા બતાવ્યા. આંખોવાળાએ પ્રકાશની બાબતમાં કોઈ વક્તવ્ય આપ્યું નહીં. એટલે ઈશ્વરની બાબતમાં કોઈ વક્તવ્ય ન આપ્યું, પણ ઈશ્વર કઈ રીતે મળે એનો તમને રસ્તો બતાવ્યો. વક્તવ્ય આપ્યા નહીં. આપી શકાય તેવું પણ નથી, કારણ કે એ આપી શકાય નહીં. શબ્દોની પર છે, શબ્દમાં આવે એવો નથી, તથા અનિર્વચનીય એટલે કે વચનમાં આવે એવો પણ નથી. અવર્ણનીય છે એટલે વર્ણનમાં આવે એવો પણ નથી. આંખો કેવી રીતે ખોલી શકાય તેની વિધિ અંગે વક્તવ્ય આપી શકાય. પતંજલિએ યોગસૂત્ર જેવું
અદ્ભુત શાસ્ત્ર લખ્યું છે, પણ તેમાં પરમાત્માનું કોઈ વર્ણન નથી. તેની અંદરના બધા સૂત્રો આંખ ખોલવાની વ્યવસ્થા નિર્દેશ છે. જાણવાવાળા તો તમે છો, અને જ્યારે જાણશો ત્યારે જ તમે જાણશો. કોઈ બીજું તમને પરમાત્માની જાણકારી આપી શકે નહીં. સત્ય આપી શકતું નથી, જાણકારી નહીં આપી શકે. સત્ય આપી શકાતું નથી. તેનું કોઈ હસ્તાંતરણ એટલે કે એક હાથમાંથી બીજા હાથમાં આપી શકાતું નથી. સત્ય તો તમારે પોતાને જ જાણવું પડશે. તે ખુદને પોતાનો અનુભવ છે, તે ખુદનો પોતાનો અનુભવ છે. પણ જેઓએ જાણ્યું છે તેઓ એ બતાવી શકે છે કે તેમણે કેવી રીતે જાણ્યું, પણ એ તમને એ દેખાડી શકે નહીં. શું જાણ્યું તે ન કહી શકે, પણ કેવી રીતે જાણ્યું તે જરૂર કહી શકે. આ રસ્તા ઉપર ચાલીને જાણ્યું છે તે જરૂર કહી શકાય, પણ મંજિલની કોઈને વાત કહી શકાય નહીં. કારણ કે તે રસ્તા અંગેની બધો વાત થઈ શકે. ધર્મનો અર્થ થાય છે માર્ગ, માટે ધર્મનો અર્થ થાય છે માર્ગ. બુદ્ધે કહ્યું છે, બુદ્ધ પુરુષ માર્ગ બતાવી શકે. ચાલવાનું ન ચાલવું એ તમારી મરજી. ચાલશો તો એક દિવસ પહોંચી જશો, અને જ્યારે પહોંચી જશો ત્યારે સ્વયં જાણી જશો. હું બારી પાસે ઊભો હોય તો મને સૂર્ય દેખાય. સવાર પડી ગઈ છે, પણ આંખ બંધ કરીને પથ્થરીમાં પડી રહ્યો છું. બારીથી તમે વધારે પડતા આગા પણ નથી. તમે પૂછો છો કે તમે જ્યાં છો ત્યાંથી જ સૂર્યની બાબતમાં કંઈક કહો. જ્યારે તમે જોઈ જ રહ્યા છો તો મને શા માટે ઉઠાડો છો? તમે જોયું તે મારા માટે બસ છે. ત્યારથી જ કાંઈક કહી દો, ત્યાંથી જ કાંઈક કહી દો. એમ આ સૂર્યને જોતો જતા એનું વર્ણન કરી દો. એમ ત્યાંથી કંઈક કહી દો. હું પથારીમાં પડ્યો સાંભળીને સમજી લઈશ. પણ સૂર્યની બાબતમાં તમે શું કહી શકાય? સૂર્યનું તમે વર્ણન કરી શકો? પ્રકાશનું વર્ણન કરી શકો કે પ્રકાશ આવો છે, આમ છે, તેમ છે? ન કહી શકાય. સૂર્યની રોશનીને કારણે કાંઈ શબ્દો રોશન થાય નહીં. એ શબ્દમાં પશુઓની કલબલ પણ હોય નહીં. એ શબ્દોમાં સવારના પરમાં ખીલેલા ફૂલોનો રંગ કે મહેક હોય નહીં. એ શબ્દોમાં પાંદડા ઉપર સરકતી ઝાકળની તાજગી હોય નહીં. એ શબ્દોમાં આકાશનો આસમાની વિસ્તાર પણ નહીં હોય. એ શબ્દોમાં આકાશમાં વિચરતા ધવલ વાદળોની છાયા પણ નહીં પડે. શું કહેવું? સૂર્યાસ્ત કે સૂર્યોદય એમ કહેવાથી કશું હલ થાય નહીં. સૂર્યના સંબંધમાં કાંઈ પણ કહી શકાય નહીં, કાંઈ પણ કહી નહીં શકાય. પણ તમને ચેતવી શકાય કે સવાર પડી ગઈ છે. ઉઠો, જાગો, પથારી છોડો. તમસનો આ ધાબળો બહુ દિવસ ઓઢિયો રાખ્યો છે. આવી જાઓ બારી પાસે અને તમે પણ જુઓ. જેમ હું જોઉં છું, મને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો છે, એનો મને અનુભવ થાય, પણ હું તમને દેખાડી શકું નહીં. બારી પાસે ઊભા છો તો તમારે જ જોવું પડે. તે રીતે તમે પણ જો જાતે જોશો તો જ જાણશો. તમે જો જાગૃત થઈ જશો તો જાગૃત પરમાત્મા સાથે તમારો સંબંધ જોડાઈ જશે. પરમાત્મા સદા જાગૃત છે, તે ક્યારેય સૂઈ જતો નથી. કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે જ્યારે બધા ભોગી સૂઈ જાય છે ત્યારે પણ યોગી જાગતો રહેશે. આનો અર્થ એવો નથી થતો કે યોગી આખી રાત ઊભા રહે છે. આનો અર્થ આટલો જ અર્થ છે કે શરીર તો સૂતું છે, પણ અંદરનો યોગી સૂતો નથી. અંદર તો નિંદ્રા હોતી નથી. અંદર આંખો ખુલ્લી છે તો ખુલ્લી જ રહે છે. બહારની આંખો ઉઘાડ બંધ થાય, પણ અંદરની આંખો ખુલ્લીને ખુલ્લી જ રહે છે. આ અંદરની આંખો ખુલ્લી આંખથી જ પરમાત્મા સાથે સંબંધ જોડાય છે. એક અંધ માણસ જીસસની પાસે આવ્યો અને કહાણી પ્રીતિકર છે. આવા કથાનકો ઐતિહાસિક નથી. આ બધી બૌદ્ધ કથાઓ છે, આનું મૂલ્ય ઇતિહાસ કરતાં પણ વધારે છે. આ બધી પુરાણ કથાઓ છે, આમાં સદીઓનો સાર સમાયેલો છે. કથાઓ નકરી કથાઓ નથી, આમાં ઈશ્વરનો સાર છુપાયેલો છે. અનુભવોના આ આવિષ્કારની તેમાં છાપ છે. તો પેલો અંધ માણસ લાકડીના ટેકે જીસસની પાસે આવ્યો.
જીસસે તેની આંખો ઉપર હાથ ફેરવ્યો અને તેની આંખો દેખતી થઈ ગઈ. તેણે જીસસનો આભાર માન્યો અને લાકડીના સહારે પાછો એટલે કે લાકડીના સહારે પરત જવા મળ્યો, એટલે પાછો વળી જવા માંડ્યો. જીસસે કહ્યું, ભાઈ લાકડી તો હવે છોડી દે. હવે લાકડીની શું જરૂર છે? આંખો નહોતી ત્યારે લાકડીની જરૂર હતી. તેનાથી ટટોળતો હતો, એનાથી તું એના સહારે ચાલતો હતો. તે વખતે લાકડી કામની હતી. લાકડી તો આંધળાની આંખ છે, એને ખટખટાવીને ચાલે છે. સામાન્ય પણ એમાંથી ખબર પડે કે આ અંધ વ્યક્તિ આવી રહ્યો છે. આ સાંભળીને ચાલો. અંધ વ્યક્તિ લાકડીને ટટોળીને ખાતરી કરી લે છે કે આજુબાજુ દિવાલ તો નથી ને. તેનાથી રસ્તો ખોળે છે કે દરવાજો આવી ગયો કે નહીં. તેનાથી સીડી ખોળે છે. લાકડી તેની આંખ છે. કોની? સૂરદાસની. તે અંધ વ્યક્તિ જીવનભર લાકડીથી ટટોળીને ચાલ્યો હતો. આજે તેની આંખો સાજી થઈ ગઈ, તો પણ પહેલી જૂની ટેવ, જ્યાં લાકડી ટટોળવાની, લાકડીથી ટટોળતો તે પાછો ચાલવા મળ્યો. જીસસે કહ્યું કે ભાઈ, મારા ભાઈ, લાકડીને તો છોડી દો હવે. લાકડી શા માટે? તે અંધે કહ્યું, લાકડી વિના હું કેવી રીતે જીવીશ? જૂની ટેવ, જિંદગીભરનો જૂનો અનુભવ. આંખ તો હજુ હમણાં જ મળી. હજુ આંખનો તો કોઈ અનુભવ થયો નથી. લાકડી સાથે તો જૂનો મારે સંગાત છે. શિષ્યની દશા આવી જ હોય છે. ગુરુ શિષ્યની વાત બતાવે છે. આ તમે જો તમારા અંતરમનથી આ સાંભળશો અને તો જ તમને સમજાશે. ધ્યાન દઈ સાંભળશો તો તમને જરૂર સમજાય છે કે ઈશ્વર કેવો છે, ક્યાં છે, ઈશ્વર છે કે નહીં. આ બધું આ વાર્તામાં સમાણેલું છે. જ્યારે ગુરુ શિષ્યના મસ્તક ઉપર કે આંખ પર હાથ મૂકે છે અને તેનાથી તેનો આંખો ખુલી જાય છે, તો પણ શિષ્ય પોતાની કિતાબો, પોતાના શાસ્ત્રો, પોતાના ધર્મ, પોતાનું મંદિર અને પોતાના પૂજા પાઠ પકડી રાખે છે. અને આ તેમની લાકડી છે. સમજાય છે? ધ્યાનથી સાંભળજો તો જ સમજાશે. તે કહે છે, હજુ પણ ગણેશજીની પૂજા કરીશ અને હજુ પણ મંદિરમાં જઈશ, હજુ પણ રોજ સવારે બાઇબલ વાંચીશ, હજુ પણ ગાયત્રીના પાઠ ચાલુ રાખીશ. અત્યાર સુધી તેણે આ જ કર્યું છે, એટલે ક્ષમા કરવાને લાયક નથી. આજ તેને આંખો મળી ગઈ છે, તેની તેને ખબર નથી. ખ્યાલ રાખજો, શાસ્ત્રો ખોટા નથી. આ હું જે તમને વારે વારે કહી રહ્યો છું કે શાસ્ત્રોને છોડી દો, એવું નહીં સમજી લેતા. હું શાસ્ત્રોની વિરુદ્ધ છું, શાસ્ત્રોની તરફેણમાં છું. એટલે વિરુદ્ધ નથી, હું શાસ્ત્રોની તરફેણમાં છું. એટલે કહું છું, શાસ્ત્રોને છોડી દો. મારી વાતને સમજવાની કોશિશ કરો. આંખો હોય તો શાસ્ત્રનું બહુ મૂલ્ય છે. તો તમને શાસ્ત્ર સમજાઈ જાય છે કે શાસ્ત્ર શું કહેવા માંગે છે. નહીતર અંધની માફક અંધે અંધા ઠેલિયા. અસ્તિત્વમાં જે છે તે આંખવાળાના શાસ્ત્રમાં દેખાઈ જાય છે. જ્યારે આંધળાને તો ફક્ત શબ્દ અને સિદ્ધાંત પકડવામાં આવે છે. આંખવાળા જ્યારે ગીતામાં દ્રષ્ટિ પોરવે છે ત્યારે તેને કૃષ્ણને જે દેખાતું હતું તેના દર્શન થાય છે. આંખવાળો જ્યારે કુરાનમાં દૃષ્ટિ પોરવે ત્યારે તેને મોહમ્મદને જે દેખાતું હતું તેના દર્શન થાય છે. અંધ વ્યક્તિ જ્યારે જુએ છે ત્યારે તેને કૃષ્ણ કે મોહમ્મદનો ખ્યાલ ક્યાંથી આવે? અંધને ક્યાંથી આવે? અંધ વ્યક્તિ જ્યારે શબ્દને પકડે છે ત્યારે તે શબ્દનો અર્થ પણ પોતાને મન ફાવતો જ હોય છે. એક ભિક્ષુએ એક દિવસ બુદ્ધને પૂછ્યું, આપ જે બોલો છો તેમાં તો એક જ વાત કહેતા હો તો પછી સાંભળવાળા જુદું જુદું કેમ સમજી બેસે છે? તો બુદ્ધે કહ્યું, હું તને કાલની વાત યાદ દેવરાવું. કાલે રાત્રે પણ આવું જ બન્યું હતું. તું પણ હાજર હતો. કાલે રાત્રે મને સાંભળવા માટે એક વેશ્યા પણ આવી હતી અને એક ચોર પણ આવ્યો હતો. બુદ્ધ દરરોજ રાતના છેલ્લા ઉપદેશ પછી પોતાના ભિક્ષુઓને, પોતાના શિષ્યોને કહેતા કે હવે જાઓ અને અસલી કામમાં લાગી જાઓ. અસલી કાર્ય એટલે ધ્યાન. રોજ શું કયા કરવું કે ધ્યાનમાં લાગી જાઓ. તો આ બુદ્ધનું પ્રતીક બની ગયું હતું કે
પોતે પોતાના વક્તવ્ય પછી કહેતા કે આજ માટે આટલું પૂરતું છે અને હવે જાઓ અને તમે તમારા અસલી કામમાં લાગી જાઓ. આમે તે રાત ઘણી વીતી ગઈ છે. આવું બુદ્ધ ભગવાન બોલતા. તો બુદ્ધે કહ્યું કાલે પણ મેં એ જ કહ્યું હતું કે જાઓ આમે રાત ઘણી વીતી ગઈ છે, હવે તમારા અસલી કામમાં લાગી જાઓ. ત્યારે તમને ખબર છે બાકીના બધા ભિક્ષુઓ ધ્યાન કરવા માટે ચાલ્યા ગયા. ચોરે જ્યારે મને આમ કહેતા સાંભળ્યો કે જાઓ આમે રાત ઘણી વીતી ગઈ છે, હવે અસલી કામમાં લાગી જાઓ, ત્યારે ચોરને ઘણું વિસ્મય થયું. તેને થયું બુદ્ધને કેવી રીતે ખબર પડી કે હું ચોર છું? આ તો બહુ કહેવાય. ચોર મનમાં આવું વિચાર કરતો હતો કે આ તો બહુ કહેવાય. તેમણે મને ખૂબ સાવધાન કર્યો કે રાત ઘણી વીતી ગઈ છે. ચોર ને એમ કે આ મને જ કહે છે ભગવાન બુદ્ધ, એવું તે વિચારવા લાગ્યો. અને તેને થયું કે રાત ઘણી વીતી ગઈ છે, હું જાઉં અને મારા અસલી કામમાં લાગી જાઉં. શાસ્ત્ર શું છે અને ધર્મ શું છે તે વાત સાંભળી લીધું. આખરે રોજીરોટી પણ કમાવાની તો છે. બુદ્ધનો આભાર માની તે ગયો. બહારના લોકોએ તો એ જ જોયું કે ધન્યવાદ આપી રહ્યો છે, એટલે કદાચ ધન્ય કરવા માટે, ધ્યાન કરવા માટે જઈ રહ્યો છે. બહારના લોકોને એમ થયું કદાચ આ ધ્યાન કરવા માટે જઈ રહ્યો છે. બુદ્ધને એ ખબર હતી કે તે ચોરી કરવા જઈ રહ્યો છે. વેશ્યાએ સાંભળ્યું તો તેણે કહ્યું કે હા બરાબર, પણ હદ થઈ ગઈ. આટલા બધા ભિક્ષુઓ, 10,000 ભિક્ષુઓમાં બુદ્ધ મને યાદ અપાવે છે કે રાત બહુ વીતી ગઈ છે, અસલી કામમાં લાગો. તે પણ ઉઠી અને બુદ્ધ ભગવાનનો આભાર માન્યો. તેણે કહ્યું આપ તો ખરા દક્ષ છો કે મારું પણ યાદ અપાયું. હવે હું જાઉં, રાત બહુ વીતી ગઈ છે, અસલી કામમાં લાગી જાઓ. તો બુદ્ધે કહ્યું મેં તો એક જ વાત કહી હતી, અને એ વાત એ હતી, એક જેવા જ શબ્દો કયા હતા. કોઈ ધ્યાનમાં બેસવા ગયું, કોઈ ચોરી કરવામાં ગયું, કોઈ શરીર વેચવામાં લાગી ગયું. મારા શબ્દો તો એકના એક હતા, પણ એનો અર્થ જુદા જુદા થઈ જતા હતા. એટલે કે આપણે કોઈ કહેલા શબ્દો આપણી રીતે આપણે વિચારવા જોઈએ, એનો અર્થ શું છે એ આપણે કરવો જોઈએ. અર્થ શબ્દોમાં નથી હોતા, પણ શબ્દો સાંભળવા વાળા પોતાનો અર્થ શબ્દોમાં નાખે છે. તમે ગીતા વાંચશો તો ગીતામાં તમે તમારી જાતને વાંચશો. ગીતા જો તમે તમારી જાતને વાંચશો ને, બીજા કોને વાંચશો? કૃષ્ણનો અર્થ તો તમારામાં કેવી રીતે પ્રગટ થશે? તે અર્થ તો અર્જુનને પણ જો નહોતો સમજાતો તો તમે શું ધૂળ સમજાય, તમને શું ધૂળ સમજાશે? અર્થ સમજવામાં તો અર્જુનને પણ ખૂબ વાર થઈ, ખાસી વાર થઈ. કૃષ્ણને ખૂબ માથાજીક કરવી પડી. ત્યારે માંડ અંતમાં તેણે કહ્યું કે બરાબર, હવે મારી શંકાનું સમાધાન થયું અને મારો ભ્રમ ભાંગી ગયો. કૃષ્ણ કહી રહ્યા હતા કાંઈક અને અર્જુન કાંઈક બીજું જ સાંભળી રહ્યો હતો. તો મિત્રો, આ અમારી વાર્તાને સાંભળી રહ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક અને શેર પણ કરી લેજો. હું આ વચ્ચે થોડુંક તમને ડિસ્ટર્બ કરું છું, તે બદલ માફી માંગી રહ્યો છું. બીજું જ સાંભળી રહ્યો હતો. તો તમે અને અર્જુન તો દોસ્ત હતા. અર્જુન તો દોસ્ત હતો, બચપણનો ભાઈબંધ હતો, સાથે રમ્યા હતા, એકબીજાની સાથે ગાઢ દોસ્તી હતી. તે છતાં પણ તે સમજી ન શક્યો. તો તમારો તો કૃષ્ણ સાથે શું નાતો છે? વચ્ચે 5,000 સાલનું અંતર છે. અત્યારે તો એ શબ્દ, એ લોકો કે એ દુનિયા પણ હયાત નથી. બધું જ બદલાઈ ગયું છે. શબ્દોના અર્થ, એનો હેતુ બદલાઈ ગયો છે. માણસની જાત બદલાઈ ગઈ છે, એનું મન બદલાઈ ગયું છે, માણસનો જોવાનો વિચારવાનો ઢંગ બદલાઈ ગયો છે. હવે તમે જ્યારે ગીતા વાંચો છો ત્યારે શું તમે એમ માનો છો કે કૃષ્ણ જે કહ્યું તે તમે સમજી જશો?
તમે જાતે કૃષ્ણ ન બની જાઓ ત્યાં સુધી તમે કૃષ્ણને સમજી શકશો નહીં. અને સદ્ધર શું કહેતા હતા? સદ્દુર શું કહેતા હોય છે? તેઓ સમજાવતા નથી પણ ચેતવે છે, સમજાવતા નથી પણ જગાડે છે, સમજાવતા નથી પણ પ્યાસને સતેજ કરે છે. અને સદગુરુની વાત છે હો. સદગુરુ શું કહેતા હોય છે? તેઓ સમજાવતા નથી પણ ચેતવે છે, સમજાવતા નથી પણ જગાડે છે, સમજાવતા નથી પણ પ્યાસને સતેજ કરે છે અને ઉત્તેજિત કરે છે. તમને યાદ અપાવે છે કે ભીતર જાઓ. મનને તમને લલકાર કરે છે, ભીતર જાઓ. બળજબરીથી કોઈ તમને તમારી ભીતર પહોંચાડી શકશે નહીં. સદગુરુ તમને ફોસલાવે છે, તમને સમજાવે છે કે ભીતર જાઓ. ખૂબ મીઠી મધુર વાર્તાઓ તમને સંભળાવે છે અને કહે છે કે ભીતર જાઓ. ખૂબ ગીત ગાયોને તમને સમજાવે છે કે ભીતર જાઓ, અંદર જાઓ. અંદર ઈશ્વરને ટટોળો તો જડશે, બહાર ક્યાંય ટટોળવામાં જડશે નહીં. એનો અનુભવ થશે, તમને દેખાશે નહીં. કારણ કે એકવાર જો ભીતર ગયો, એકવાર જેણે પોતાની ઝલક પામી લીધી એટલે ત્યાંનો બીજો જન્મ થઈ જાય છે. તે દ્વિજ બની જાય છે, તે તત્વમસી બની જાય છે. તો મિત્રો, આમાં તમને જે જાણવા મળ્યું હોય તે કોમેન્ટમાં જરૂર લખજો. અને અમારી આ વાત સારી લાગી હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.